હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું આજે એક વર્લ્ડની ફેમસ જગ્યા ઉપર તમને લઈ જવાનો છું. ઘરેથી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે આપણે સુરત એરપોર્ટ જઈ રહ્યા છીએ. સુરત એરપોર્ટથી આપણે જઈશું એ લોકેશન ઉપર. હું તમને બતાવીશ એ લોકેશન. જે પણ એ લોકેશન ઓળખી જાય કોમેન્ટમાં આન્સર કરજો જરૂરથી. અને બહુ જ ફેમસ જગ્યા છે, તમને બધાને મજા આવી જવાની છે. અને હોપ કે વિડીયો તમને ગમશે અને ગમે તો એક લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં તમે જો નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો બેગ આપણું રેડી છે અને લેપટોપ બેગ એ રેડી છે અને આપણે હવે નીકળી રહ્યા છીએ ઘરેથી. 10:30ની ફ્લાઇટ છે, 7:15 થયા છે. તો હમણાં થોડી વારમાં ટેક્સી આવશે અને આપણે અહીંયાથી નીકળવાના છીએ સુરત એરપોર્ટ માટે. સો લેટ્સ ગો ગાઈઝ. સો બ્લોગમાં બના રહેજો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ચલો ગાઈઝ, આપણે જઈએ છીએ કારમાં. કાર લેવા આવે છે અને અહીંથી જશું એરપોર્ટ. અને એરપોર્ટથી ફ્લાઇટ છે એક અમેઝિંગ જગ્યા ઉપર, જ્યાં હું તમને કહીશ. હા, અત્યારે સરપ્રાઈઝ છે તમારા માટે, પછી હું તમને જણાવીશ. ગાઈઝ, વી આર એટ સુરત એરપોર્ટ. આવી ગયા છીએ એરપોર્ટમાં. હવે ચેકિંગ અને ઇમિગ્રેશન થશે, તો આપણે આગળ જશું અને જોશું ઇમિગ્રેશન પ્રોસેસ અને ચેકિંગ. ક્યાં જવાનું છે એ હજી તમારા માટે સરપ્રાઈઝ છે, તો બના રહેજો બ્લોગમાં. રાઈટ નાઉ આપણે છીએ સુરત એરપોર્ટ પર અને જઈ રહ્યા છીએ એક સરપ્રાઈઝ પ્લેસ પર. તો બના રહેજો ગાઈઝ આ વ્લોગમાં મારી સાથે. સરપ્રાઈઝ પ્લેસ જોવા માટે તમારા માટે બહુ જ મસ્ત સરપ્રાઈઝ પ્લેસ આપેલી છે અને વર્લ્ડ ફેમસ જગ્યા છે. તમે એનું એરપોર્ટ જોશો ત્યાં જ લગભગ ઓળખી જશો. જે પણ ઓળખી જાય એ કોમેન્ટ કરે મને. આ વિડીયોના ચાલુમાં કોમેન્ટ કરી દે કે આ જગ્યા છે, જેને ખબર પડી જાય ને. તો વેઇટ ગાઈઝ એન્ડ સી શું સરપ્રાઈઝ લાવી રહ્યો છું તમારા માટે. આ ફ્લાઇટ છે ગાઈઝ. આમાં સરપ્રાઈઝ ખબર પડે તો જોઈ લો બધા. અહીં લે ગાઈઝ, ચેકિંગ ડન. હવે આપણે ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ. આ છે આપણી ફ્લાઇટ. તો ગાઈઝ, આપણે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. થોડીક જ વારમાં આપણી ફ્લાઇટ ચાલુ થશે અને ફ્લાય કરશે. ફ્લાઇટ ટુ વન ઓફ ધ વર્લ્ડ સરપ્રાઇઝ એન્ડ વન ઓફ ધ વર્લ્ડ ફેમસ લોકેશન, જે તમને હું બતાવવાનો છું. તો યુ આર રેડી રાઈટ? સો લેટ્સ સી. ફ્લાઇટ હવે જ્યારે ટેક ઓફ કરશે ત્યાં મળીએ આપણે. અને તમારી ફ્લાઇટને આજે સિગ્નલ નહોતું મળ્યું કેમ કે આ લેન્ડ થઈ ફ્લાઇટ અને સામે દેખાય છે ઇન્ડિગો. હવે અમારી ફ્લાઇટ ટેક ઓફ લેશે. સામે ક્યારના એ રાહે ઊભા છે. વેઇટ તો બધે જ કરવું પડે ભાઈ. We are ready to fly. Bye bye Surat. We are ready to fly. ફાઇનલી હવે આપણે રેડી છીએ ફ્લાય કરવા માટે. વી આર રેડી ફોર ફ્લાઇંગ એન્ડ આ ચાલ્યું આપણું પ્લેન ઇન ધી એર. ચલો રેડી, 1 2 3 ગો.
બાય સુરત. ચલો મારી સાથે સરપ્રાઈઝ છો. Guys, we are flying. So, સુરત છે. સુરતને હું અત્યારે બાય બાય કહું છું. પાછું 20 મીટર ટ્રીપ કરીને પહેલાં તો તમને સરપ્રાઈઝ છે બતાવવાનું છે. સુરત બાય બાય સુરત. Guys, we are flying all over the world. ક્યાં જઈ રહ્યા છીએ બોલો? સબર કરો, વેઇટ કરો. ક્યાં જઈ રહ્યા છીએ? એક્સાઇટેડ છું ગાઈસ. થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. ફ્લાઇટમાં તમને ઇન્ટરનેશનલ જઈ રહ્યા છો. તમને ડ્રિંક્સ અવેલેબલ થશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડ્રિંક્સ અવેલેબલ છે. હા, ફ્લાઇટમાં તમે સફર કરી રહ્યા છો ઇન્ટરનેશનલ તો તમને ડ્રિંક્સ અવેલેબલ મળશે ફ્લાઇટમાં. અવાજનો સિગ્નલ ટકાકારક છે. તમે ફ્લાઇટમાં આવ્યો છો અને તમને ભૂખ લાગી છે તો સારી સર્વિસીસ છે અહીંયા ખાવા માટે. મેં ટેસ્ટ કર્યું હતું એ હું તમને બતાવું કે હા જે વેજ હોય તો આવશે બહુ મસ્ત આવે છે. અને મસાલા નૂડલ્સ એ કપ નૂડલ્સ સારા આવે છે. આ બંનેમાં નૂડલ્સ આવે છે વેજીટેબલ. મેનુ જોઈ શકો છો તમે. પ્રાઇસ પણ સારા એવા છે, બહુ વધારે નથી. 300 રૂપિયા છે ક્લિયરના. તમે ટ્રાય કરી શકો છો. બિસ્કિટ છે, ચોકોડીપ છે, વેફર્સ છે, કેળાની વેફર્સ છે, બનાના વેફર્સ, ચાય છે. ચાય થોડીક મોંઘી લાગશે આપણા ઇન્ડિયન્સને, પણ ચાયમાં એટલું બધું દામ નથી હોતું. ખાવા માટે તમે મંગાવી શકો છો. અને નાવ કમ્સ ધ ફેવરેટ પાર્ટ. તમે આ બધાનો ફેવરેટ 600 રૂપિયા 50 ml ડ્રિંક્સ પણ મંગાવી શકશો છો. અહીંયા ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરો એટલે તમને મળી જશે. અવેલેબલ કરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં, જેમ મેં તમને કીધું એમ. સો ગુડ મેનુ, ગુડ ઓપ્શન્સ ટુ ઇટ ઇન ધ ફ્લાઇટ. જો તમે ભૂખ્યા આવ્યા છો, ઉપમાઈ છે, તમે ઉપમાઈ ખાઈ શકો છો. અને આ તમે પ્રી બુકડ હોય તો જ મળશે તમને. મીન્સ ઇડલી છે, પછી આમલેટ છે નોનવેજ માટે, પનીર મખની છે વિથ દાલ જીરા, મંચુરિયન મળશે. પણ આમ પ્રી બુકમાં મળશે, તમને અહીંયા નહીં મળશે. રાઈટ. આ સેન્ડવિચ, લાઇટ બાઇટ્સ છે, વેજીટેબલ સલાડ્સ છે. સો ઓવરઓલ ગુડ ઓપ્શન ટુ ઇટ. ક્યાં જાઉં? સફર કરો ગાઈઝ. વાદળા દેખાઈ રહ્યા છે અને ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે. તમે જોઈ શકો છો વાદળા. અને વેઇટ કરો છો ને સરપ્રાઈઝ જગ્યા ઉપર જવાનું ગાઈઝ. તમને બહુ જ મજા આવવાની છે. તમે રહેજો બ્લોગના અંત સુધી. તમને બહુ જ મસ્ત સરપ્રાઈઝ બતાવવાનો છું ને બહુ જ જબરદસ્ત લોકેશન બતાવવાનો છું. તો બના રહેજો બ્લોગમાં ગાઈઝ. મજા આવે છે ને વેઇટ કરવાની. ગાઈસ તમે જો વાદળા કેમ છે, મજા આવ્યો એટમોસ્ફિયર છે ને. અહીંયા જોઈને તમને ખબર પડે કે ક્યાં જાઉં છું. ઓફકોર્સ નો જ ખબર પડે. તો અત્યારે કોમેન્ટ નહીં કરતા, ત્યારે હું બતાવું કે ક્યાં પહોંચ્યા છે હું પૂછું ત્યારે કોમેન્ટ કરજો બ્લોગમાં.
અને ઓફકોર્સ જેને જેને ખબર પડી છે કોમેન્ટ કરજો, તો મને આઈડિયા આવે કે બ્લોગમાં લોકો લેન્ડિંગ થઈ છે. એને ખબર પડે કે અમે ક્યાં છીએ તો પ્લીઝ કોમેન્ટ કરો કે કયા સિટીમાં હું તમને સરપ્રાઈઝ આપવાનો છું. ઇન કોમેન્ટ નાઉ સિટી જો વિચ સિટી ઇઝ ધીસ ગાઈઝ. ફાઇનલી આપણે હવે કરી રહ્યા છીએ અને safely landed, guys. We are safely landed here. Guys, we have landed safely. So આજે એરપોર્ટ જશું. એરપોર્ટ સુધીમાં કોઈને ખબર પડે કે કયું સિટી છે તો પ્લીઝ કોમેન્ટ કરો કયું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો પ્લીઝ એના માટે કોમેન્ટ કરો. બહુ બધી ફ્લાઇટ્સ હોય છે તમને દેખાતી હોય તો. જો ગાઈસ ફ્લાઇટ કલર જોર્ડિયન રોયલ જોર્ડનની ફ્લાઇટ છે સાઉથ આફ્રિકા રોયલ ફ્લાઇટ છે. અમારી ફ્લાઇટના પાયલટ આગળ જાય છે. બહુ જ સારી રીતે ફ્લાય કર્યું અને બહુ જ મજા આવી. અને કયું એરપોર્ટ છે તમે જાણી જુઓ ગાઈસ. કોઈને ખબર પડે તો અવશ્ય કોમેન્ટ કરો. ઉપર બધું દેખાય છે તમને તો હવે તો બહુ ઇઝી છે ગેસ કરવું. તો ગેસ કરો અને મને કહો, જણાવો મને કયું એરપોર્ટ છે ગાઈસ, કયા કન્ટ્રીમાં હું આવ્યો છું. સરપ્રાઈઝ છે. જો ઓટોમેટિક રોબોટ છે અહીંયા. ઓટોમેટિક ક્લિનિંગ પ્રોસેસ ચાલે છે. કોઈ નથી ચલાવવાળું બટ રોબોટ ક્લીન કરે છે આખા ફ્લોરને. સો વન ઓફ ધ અમેઝિંગ થિંગ. હવે તો ગેસ કરો ગાઈસ. બહુ જ સિમ્પલ છે. ગેસ કરો. ચલો કોમેન્ટ આવી જોઈએ મને. કોમેન્ટ કે આ કન્ટ્રી છે. ફટાફટ કોમેન્ટ કરો. ચાલો ગેસ કરો. હવે મેં તમને બતાવી દીધું. આ છે એરપોર્ટ. અત્યારે આપણે ઇમિગ્રેશનમાં જઈએ છીએ ગાઈસ. સો ઇમિગ્રેશન પ્રોસેસ થશે પહેલાં. અહીંયા વિઝા ઓન અરાઇવલ છે ફેસિલિટી. હજી કન્ટ્રીનું નામ હું તમને નહીં જણાવું. તમને ખબર પડી ગઈ હોય તો બહુ જ સારી વાત છે. વિઝા ઓન અરાઇવલ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે ઓનલાઈન તમારે ઈ વિઝા જનરેટ કરાવવાના છે એના. સો દેટ્સ અ પ્રોસેસ ગાઈસ. તો અમે અમારું ચેક ઇન કરી લીધું છે અને હવે બહાર નીકળીએ છીએ. ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આગળ જઈએ છીએ એરપોર્ટમાં અને હવે બહાર નીકળશું ને બહારથી ટેક્સી કરાવવાની છે. વેટ જતા રહેજો. માટે એક ખુશીની વાત છે કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરતનું નામ બોલે છે. અહીંયા સુરતનું નામ બોલે છે. સુરતનું નામ અહીંયા. કેવું લાગ્યું સુરતીઓ? એક કોમેન્ટ સુરતીઓ કરે પ્લીઝ.